નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે નવા પરિણામો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને HNGUની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે તમારે HNGUની જે ઓફિશિયલ વેબસાઇટ છે ngu.ac.in આ વેબસાઇટ પર આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. અહીંયા તમે જોશો રિઝલ્ટ સેક્શનની અંદર રિઝલ્ટ્સ જે પરીક્ષાઓ નવેમ્બર 2024ની અંદર લેવામાં આવી તેની અંદર BBA સેમેસ્ટર 3 અને MA ફાઇન આર્ટ સેમેસ્ટર 3નું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે જે પરીક્ષાઓ જાન્યુઆરી 2025ની અંદર લેવામાં આવી તેની અંદર BSc નર્સિંગ સેમેસ્ટર 1 રિપીટરનું પરિણામ અને TY MBBS પાર્ટ 2નું જે પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. જે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે કોર્સ છે એનું તમારે રિઝલ્ટ જોવા માટે તમારે ERPની અંદર લોગિન કરવાનું હોય છે. અહીંયા તમે ખાલી કયા પાસ નંબર છે અને કયા ફેલ નંબર છે એ જોઈ શકશો. આ વેબસાઇટ પર તમારે ઓવરઓલ માર્કશીટ જોવા માટે ERPની અંદર જે છે એ લોગિન કરવાનું હોય છે. ERPની અંદર લોગિન કરી અને તમે તમારું ડિટેલમાં પરિણામ છે એ જોઈ શકો છો. તો ERPની અંદર લોગિન કઈ રીતે કરવું, તમારી ID કઈ રીતે બનાવી અને ત્યાં જઈ અને તમારી માર્કશીટ કઈ રીતે જોવી એ વિડીયો છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. પછી યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ ડિસેમ્બર 2024ની અંદર લેવામાં આવી તેની અંદર BA B.Ed સેમેસ્ટર 1, MA સેમેસ્ટર 1 અને MCOM સેમેસ્ટર 1નું પરિણામ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. B.Ed સેમેસ્ટર 1નું પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું, પરંતુ જે કોર્સ BA B.Ed છે એની અંદર સેમેસ્ટર 1નું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે. MA સેમેસ્ટર 1 અને MCOM સેમેસ્ટર 1 એનું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. પછી તાજેતરમાં BCom સેમેસ્ટર 1નું પરિણામ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. BCom સેમેસ્ટર 1 રેગ્યુલર વિદ્યાર્થીઓ અને BCom સેમેસ્ટર 1 રિપીટર વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો ઇન શોર્ટ આ તમામ પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા આજે જાહેર કરવામાં આવ્યા છે. જે પરિણામો જાહેર થવાના બાકી છે એ તમામ પરિણામો ટૂંક સમયની અંદર જ જાહેર કરી દેવામાં આવશે. તો તમારો પ્રશ્ન હોય કે આ કોર્સનું પરિણામ ક્યારે આવશે, અથવા તો સેમેસ્ટર 2ની પરીક્ષા આવી ગઈ છતાં સેમેસ્ટર 1ના પરિણામો જે છે એ જાહેર કરવામાં આવ્યા નથી, તો એ તમામ પરિણામો જે છે એ યુનિવર્સિટી દ્વારા ખૂબ જ ઝડપથી જે છે એ જાહેર કરી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.